में पेज 458 अगर श्री जी नवीन मनोहर तो विसर्जन का करो भजन आज दिवस जन जन समूहियो दिन माचिर
વાણી માતાની આરતી અંદર જય હો
બોલો પરમ તારણહાર પૂજ્ય કહાન ગુરુદેવનો જય. પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. અહીંયા આગળ જેટલા પણ છોકરાઓ બેઠા છે ને એમને એક રિક્વેસ્ટ છે કે આ પ્રોગ્રામ તમારો છે, એટલે જેટલું ઓછો અવાજ કરશો ને એટલો બધાને મજા આવશે. ઓકે? હા, એ બચ્ચાઓનું છે. હવે અત્યારે આપણે અહીં પાઠશાળાનો બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરશું. તે પહેલા હું એક 2 મિનિટ આપણા ઘાટકોપર મંદિરમાં ચાલતી પાઠશાળાની એક્ટિવિટી વિશે કહેવા માંગુ છું. પાઠશાળા એટલે આમ જોઈએ તો તત્વનું, સંસ્કારનું સિંચન. હવે આ સિંચન જો આ નાની ઉંમરમાં થઈ જાય તો એ જીવનના અંત સુધી એ ટકી રહે છે. એમાં મેમરાઇઝ કરવાનું હોય કે દ્રવ્ય ગુણ પર્યાયની વ્યાખ્યાઓ, ભેદ પ્રભેદ બધું. તો આપણે ત્યાં ઘાટકોપર મંદિરમાં જેમ સ્કૂલમાં પણ એમ જેમ સ્ટાન્ડર્ડ વાઇઝ સિલેબસ ચાલતા હોય છે એ રીતે એક ઓર્ગેનાઇઝ રીતે 4 કેટેગરીમાં આપણે ત્યાં સ્વાધ્યાય ચાલુ છે. જેમાં નાની ઉંમરથી વાત કરીએ તો 8 વર્ષના બાળકો સુધીની એનો સૌથી પહેલો ક્લાસ દર રવિવારે લેવામાં આવે છે. જેમાં કિંજલબેન, વિદેયબેન અને શુભનાબેન એ 3 જણા 8 વર્ષના બાળકોને એ સંસ્કાર આપવાનું કામ કરે છે. જેમાં લગભગ 30 છોકરાઓની હાજરી નિયમિત રીતે હોય છે. 30 છોકરાઓની હાજરી હોય છે. આમાં પણ આ ટીચરો, ત્રણેય ટીચરો વિવિધ રીતે જેમ કે કોઈ પણ એક ટોપિક હોય એના પર સમજાવવું, ગેમ્સ રમાડવી, વાર્તા કરવી, કે જેમ અષ્ટાનિકા હોય તો નીચે માંડલું શું, એના મંદિરો શું, એની રચના શું, એનું લાઈવ પ્રેઝન્ટેશન આપવું, એવી ઘણી એક્ટિવિટીથી આ 8 વર્ષના બાળકો સુધીનું આ એક્ટિવિટી ચાલે છે. એ બાળકો સાંભળો આ પ્રોગ્રામ પતશે ને પછી 6 ગિફ્ટ છે, 6. પણ એ ત્યારે જ આપવામાં આવશે કે તમે લોકો બધા ડિસિપ્લિન રાખશો. અને અહીંયા છે ને આ અંકલ નો બધું ઓબ્ઝર્વ કરે છે. જે છોકરાઓનો વધારે અવાજ આવશે ને એને 6 ને બદલે 5 ગિફ્ટ આપવામાં આવશે. તો બધા પ્લીઝ બધા શાંતિથી બેસી જાઓ. ગિફ્ટ નહીં મળે. તો આ હતું આપણે 8 વર્ષના બાળકો સુધીનો ક્લાસ. એના પછીનો જે છે 8 વર્ષથી લઈને 20 વર્ષના સુધીનો, એમાં પણ નિયમિત રીતે શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે છે. અને એમાં તોરલબેન છે, રૂપલબેન છે, જિજ્ઞાબેન છે, એ લોકો નિયમિતપણે બાળકોને સંસ્કાર આપે છે. અને સૌથી ઉપરનો વર્ગ જે આપણા કલ્પનાબેન, જે ઘણા ટાઈમથી નિયમિત રીતે સન્ડેના અહીંયા તો આખો હોલ ભરાઈ જાય છે. તો એ રોજ દર રવિવારે સવારે 10:15 થી 11 એ કલ્પનાબેનના ક્લાસ હોય છે. અને 11 થી 12 એ 8 વર્ષથી લઈને ઉપરના જે છે 3 ટીચરો, રૂપલબેન, તોરલબેન અને જિજ્ઞાબેન, એ લોકો આ ક્લાસ લે છે. તો આ બધા ટીચરો માટે એકવાર જોરથી ફરી આપણે તાળી પાડીએ અને આપણા આભારી છીએ. એવી જ રીતે હર મહિનાના દર બુધવારે અથવા ગુરુવારે, એટલે મહિનાના 4 દિવસ રોજ રાતના એક એડિશનલ એક ક્લાસ ચાલે છે. જે પહેલો જે બુધવાર હોય મહિનાનો ત્યારે માતાજીની તત્વચર્ચા, અને બાકીના 3 બુધવાર અથવા ગુરુવારે ઇષ્ટોપદેશ શાસ્ત્ર ઉપર ગુરુદેવશ્રીનું અડધો કલાકનું વ્યાખ્યાન રહે છે. અને એ વ્યાખ્યાન બાદ એમાં શું આવ્યું એ સમજાવવાનું. એમ છતાં કોઈ પણ એક ટોપિક ઉપર એનું ડિસ્કશન થાય છે. એ પણ એક બહુ જ સરસ રીતના ક્લાસ ચાલે છે. જેમાં તોરલબેન, રૂપલબેન, જિજ્ઞાબેન અને અમીષાબેન એ 4 ટીચર્સ આમાં એ બહુ જ એનો બહુ અમૂલ્ય ફાળો છે. અને આમાં પણ નિયમિતપણે 15 જણાની રેગ્યુલર હાજરી હોય છે. આ લગભગ આમાં જે અટેન્ડ કરે છે એ દરેક બાળકો લગભગ 16-18 વર્ષથી ઉપરના, એટલે અમુક તો જોબ કરે છે ને એ રીતે પોતે આવે છે, ક્લાસમાંથી આવી અને અટેન્ડ કરે છે. મારી અહીંયા એ ક્લાસ માટે અહીંયા ફરી નમ્ર વિનંતી છે કે બહુ જ અલગ રીતે ને બહુ જ સરસ રીતે એ ક્લાસ લેવામાં આવે છે. તો હજી આમાં સંખ્યા ઘણી જ ઓછી છે. 15 જણા એ ઘણી જ ઓછી સંખ્યા કહેવાય. અને આનાથી ગુરુદેવના વ્યાખ્યાન કઈ રીતે સમજાય એના ઉપર પણ એક ભાર આપવામાં આવે છે. તો આ રીતે આપણે ઘાટકોપર મંડળમાં આ રીતે 4 અલગ એક્ટિવિટી આમાં આપણે દર મહિનાની આ રીતે દર રવિવારે અને બુધવારે યોજાય છે. તો ફરી એકવાર હું તમામ ટીચર્સનો ફરી એકવાર આભાર માનું છું. અને હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું જય જિનેન્દ્ર. જેટલા જે આ બાળકો એક્સાઇટમેન્ટ છે એનાથી વધારે જેના પેરેન્ટ્સ એક્સાઇટેડ લાગે છે મને. ઘણી સંખ્યા જોઈને ખૂબ જ સરસ છે. એમના માટે ગિફ્ટ નથી. જેમ પારસભાઈ કીધું છે એમ જ છે કે મોટા બાળકોની પાઠશાળા જે કલ્પનાબેન લે છે, તો વધુ સમય ના લેતા હું કલ્પનાબેનને એટલું જ કહીશ કે આ પાઠશાળા માટે તમે 2 શબ્દ કહો.
તમે કલ્પનાબેન લગભગ 22-23 વર્ષથી મોટા છોકરાઓને પાછળ લો છો. એમાં પૂજનને બધા હવે બધા મોટા થઈ ગયા. અક્ષય બી પ્રણવ નથી, હવે બધા સેકન્ડ લીગમાં આવી ગયા છે. સહજ વત્તલ એ થર્ડ લીગમાં છે. તો હવે એ લોકો બી જે નવી જનરેશન છે, નાના નાના બાળકો ખૂબ જ છે, એમના માટે હું તમને કહીશ કે તમે 2 શબ્દ જોડો. જય જિનેન્દ્ર. આપણે કોઈ પણ બાળકને હાથ પકડીને ચાલતા શીખવાડીએ છીએ. એ બાળક જ્યાં સુધી પોતાના પગ પર નથી ચાલતો ત્યાં સુધી આપણે એનો હાથ પકડી રાખીએ છીએ. એવી જ રીતે આ પાઠશાળામાં મમ્મી પપ્પા બાળકોને લઈને આવશે, સાથે સાથે બેસશે અને શીખડાવશે તો એ મિથ્યાત્વમાં નહીં જાય. આજે ચારે બાજુ કેટલું બધું આપણે જોઈએ છીએ. મિથ્યાત્વમાં નહીં જાય, પ્લસ એને બેનિફિટ થશે કે સાચા દેવશાસ્ત્ર ગુરુ મળશે. એને જે વ્યવહારના જે છે એના પણ સંસ્કાર મળશે કે આ કરાય આ ન કરાય. એક ભાઈનો દીકરો જતો હતો અમેરિકા, તો સ્પેશિયલી મને બોલાવ્યો. મને કે આને તમે એમ કહો કે ચોરી ન કરાય, જે પાંચ જે પાપ છે ને એના વિશે કહો. એટલે કે એના જ્ઞાનમાં એટલું બધું ધરવાઈને પડાઈ જાય ને કે એ છોકરો અમેરિકા યુરોપ ગમે ત્યાં જાય તો એના સંસ્કાર ન જાય. એટલે પાઠશાળામાં પહેલેથી જો બાળકોને સંસ્કાર આપ્યા હશે તો ગ્રહિત મિથ્યાત્વમાં નહીં જાય અને પોતાનું આત્માનું કરી શકશે. પ્લસ આવા કાળે આપણને ગુરુદેવ માતાજી જેવા જે ઉત્તમ નિમિત્ત મળ્યા છે એને પણ આપણે સાર્થક કરી શકશું. બસ રેગ્યુલરલી બધા પોતાના બાળકોને લાવો. પોતે જેમ સ્કૂલનું ટેકઅપ લે છે એમ અહીંયા પાઠશાળામાં પણ લો. તમે ઇન્ટરેસ્ટ લેશો તો બાળકો ઇન્ટરેસ્ટ લેશે. બરાબર ને? બસ વધારે તો કંઈ કહેવાનું નથી, પણ રેગ્યુલર બાળકોને લઈને આવો અને બેસો સાથે. શું ચાલે છે, શું શીખડાવે છે, શું સંસ્કાર મળે છે એ તમે ધ્યાન આપો અને તમે પણ બાળકોની સાથે સાથે કરો. વધારે કંઈ કહેવાની જરૂર નથી. જય જિનેન્દ્ર. વધારે સમય ન લેતા આજનું જે બાળકોનો જે કાર્યક્રમ છે એમાં મનુષ્ય ભવની સાર્થકતા જે 6 ડાળા ઉપર બનાવવામાં આવ્યું છે. અને બીજું છે સ્ટિંટ, એ ધાર્મિક ભણતર વર્સેસ લૌકિક ભણતર ઉપર છે. બધાને ખાસ રિક્વેસ્ટ છે કોઈએ પણ મોબાઈલથી રેકોર્ડિંગ કરવું નહીં. આપણે એના માટે ખાસ મલાડથી હિતેશભાઈને બોલાવ્યા છે. તો બધાની એની ક્લિપ રાજકોટ મંદિર ગ્રુપમાં ફ્રેન્ચાઇઝમાં આવી જશે, તો યુટ્યુબમાં બી અપલોડ થઈ જશે. હવે વધુ સમય ના લેતા હું પલબંદને કહું છું કે તમે મસ્ત જય જય. બોલો શ્રી દેવીનાથ ભગવાનનો જય હો. શ્રી દેવીનાથ દિગંબર જૈન મંદિર ઘાટકોપર પાઠશાળાના બાળકો ખૂબ જ સુંદર ભાવસભર સાંસ્કૃતિક કાર્યક્રમ લઈને આપની સમક્ષ ઉપસ્થિત છે. આજનો આ કાર્યક્રમ એક અદ્ભુત છે, કારણ કે એમાં 3 વર્ષથી લઈને 29 વર્ષ સુધીના યંગસ્ટર્સ, 3 વર્ષના બાળકથી લઈને 29 યર્સ સુધીના યંગસ્ટર્સને તમે જોશો કે ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. આજના આ કાર્યક્રમમાં આપણે નિહાળશું સૌપ્રથમ ખૂબ જ સુંદર ભાવવાળી નાની નાની બાળકીઓ દ્વારા મંગલાચરણ. તે તત્પશ્ચાત નાની 2 બાળકીઓ જે માત્ર 5 and 6 યર્સની છે, જે 6 ધારાની પહેલી ધારની બધી જ ગાથાઓ ખૂબ જ સુંદરથી આપની સમક્ષ પ્રસ્તુત કરશે. એ સાથે સંકળાયેલું આજનું આપણું આ નાનકડું સ્કેટ, જે નાના બાળકો પોતાની મીઠી મીઠી ભાષામાં આવા અમૂલ્ય મનુષ્ય ભાવની સાર્થકતાનું વર્ણન કરશે. અને તત્પશ્ચાત એ જ સંવાદને આગળ વધારી મોટા બાળકો આપણને રજૂ કરશે આજના આ લૌકિક ભણતર, જે આપણી માટે અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, પણ એની સામે આપણું આધ્યાત્મિક ભણતર કેટલું અનાદિનું છે એની ઇમ્પોર્ટન્સ બતાવતું છેલ્લે સ્કેટ પ્રેઝન્ટ કરશે. તો ચાલો આપ સૌ તૈયાર છો? અને કિડ્સને ખૂબ જ તાળીઓથી વધાવજો. દે આર વેરી સ્મોલ અને ખૂબ જ એક્ઝામ સ્કેડ્યુલ સાથે પણ ખૂબ જ પ્રિપરેશન્સ થયું છે. કાંઈ એમનાથી ભૂલચૂક થાય તો પ્લીઝ એમને સોરી રિગ્રેટ કરજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. કિડ્સ, યસ, ઈશા ઉપર આવી જશે સ્ટેજ પર. જય
ખૂબ જ સુંદર મંગળાચરણ પછી આપની સમક્ષ આવે છે સૌમ્યા શાહ અને જીનાયા શાહ, જે આપની સમક્ષ છ ધારાની પહેલી ધારની ગાથાઓ બોલશે. બોલો શ્રી ધારા જીનવાણી માતનો જય. ચઢાલાનું મંગલાચરણ ભુવન में सार वितरागी ज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारी. थरानी 1 થી 8 गाथा. थे श्री भुवन में जीव अनंत सुख चाहे दुख ते भयवन ताते दुख हारी सुखकार कहे सीख गुरु करुणादार तान सुनो भविमन तिरहान जो चाहो अपनो कल्याण मोह महामद पियो अनादि भूल परमतवादी दास भ्रमण की है बहु कथा पैर कछु कहु मणि मुनि यथा काल अनंत निबोध मजा दीत्यो एकेन्द्रिय तनना एक श्वास में 8-10 बार जनन्यो मर्यो पर्यो दुख बार निकसी भूमि जल पावक भयो पवन पते पवनस्पति भयो दुर्लभ लही जो चिंतामणि त्यो पर्याय लही तसतनी तट पिपील अलियादि शरीर धर धर मर्यो सही बहुकी कबहु पंचेन्द्रिय पशु भयो मन बिन निपट अज्ञानी थयो सिंहादिक सैनी है क्रूर निबल पशु अति खाए हो कबहु आप भयो कलही सकल निकरी खायो अतिथि छेदन भेदन भूख प्यास भार वहन हिम आतपतास बद बंधन आदिक दुख बने कोटि जीव थे जातन भरे अति संक्लेश्वर भावते मर्यो घोर शब्द सागर में पर्यो. चढ़ालानी 1916 गाथा. तहा भूमि पर दुख ईसो बिजु जसे नहीं तीसो तहारा दशाने वाहिनी कृमि कुल करी देह दाहिनी ते मरतरु दर्जुत असी पत्र असी जो तेह विचारे तत्र मेरु समान लोह कली जाय ऐसी सिद्ध उष्णता थाय तिल तिल करे देह के खंड असुर भिड़ावे दुष्ट प्रचंड सिंधु नीर ते प्यास ना जाए तो पण एक ना कुंदला है तीन लोक को ना चूम खाए मिटे ना भूख ना न लाए ये जग बहु सागर लहु सवे कर्म जोग ते नरगति लय जननी उदर वस्यो 9 मास अंग सकुंज ते पायो त्रास निकसत जे दुख पाए गुण तीन को कहत न आए और बालपने में ज्ञान न लयो तरुण समय तरुणी रत रहो अर्धमृत कसम बुढ़ापनो कैसे रूप लगे आपनो कभी अकाम नजरा करे भवन त्रिक में सुर तंदरे विषय चाह दावा न दयो मरत्व लाभ करत दुख सयो जो विमानवासी मुताय सम्यक दर्शन बिन दुख पाए तहते चैदावर तंदरे यो परिवर्तन पूरे करे जय गुणेश्वर. एक्चुअली बनने ने ऑल 16 गाथास आवड़े छे पर हमें બે વચ્ચે
divide કર્યો હા. Otherwise both are knowing all 16 words. અને તાવ કસી અમારી સાથે ગ્રુપની છે, એક બી શબ્દનો મિસ્ટેક નથી થયો. આવી રીતે બીજા પણ છોકરાઓ છે જેને છ ઢાળા સિવાય પણ સમયસારજી ને બીજી ગાથાઓ પણ આવડે છે અને ઈ જ કે અત્યારથી જે સંસ્કાર પડે છે ને ઈ જ આગળ જઈને એ લોકોને આ માર્ગમાં લાવશે. તો છ ઢાળાની પહેલી ડાળમાં 4 ગતિના દુઃખોનું વર્ણન છે. જીવ પોતાની ભૂલથી જ આ 4 ગતિમાં રખડી રહ્યો છે. એમાં પણ આ મનુષ્ય ગતિ કેટલા પુણ્યથી મળે છે. તેમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ પૂજ્ય ગુરુદેવ શ્રીને પૂજ્ય માતાજી મળ્યા પછી પણ જો આ ભાવના અભાવનો પુરુષાર્થ ન થાય તો શું કામનું? તો 84 લાખ ભાવયોની આપણા માટે ઊભી જ છે. જેમ કે છે ને કે પુત્રના લક્ષણ પારણાથી, નાનપણમાં પુત્રના તેજથી તેનું ભવિષ્ય ખ્યાલમાં આવે, એમ નાનપણમાં જે પાછળામાં મળેલા ધર્મના પાયાના સંસ્કાર જ મોક્ષ માર્ગમાં આગળ વધવાનું કારણ બનશે. તો ચાલો આ પાઠશાળાના નાના નાના બાળકો આજે આપણને 6 ઢાળા પ્રેરિત સંવાદ દ્વારા આ મનુષ્ય ભાવ કેટલો અમૂલ્ય છે અને એમાં ભાવનો અભાવ કરવા શું કરવું તે સમજાવશે. તો નાના નાના બાળકોને તાળીથી વધાવીએ. નાના નાના બાળ મળી સૌ ગીત રઘુના ગાશું. રઘુના ગાશું. નાના નાના બાળ મળી સૌ ગીત રઘુના ગાશું. અમે ગીત ગુરુના ગાશું. આત્મજ્ઞાની સુખાની મળ્યા કાલ ગુરુજી અમને. અનંત ભવના બંધન તળિયા મુક્તિની ભેરી વાગે. સેવા કરશું ચરણોમાં રહેશું ભક્તિ ગુરુની કરશું. અમે ગીત ગુરુના ગાશું. નાના નાના બાળ મળી સૌ ગીત આત્મના ગાશું. અમે ગીત ગુરુના ગાશું. નગલે પગલે રાગના બંધન આત્મ ભાવને રોકે. ગુરુદેવ આપો આશીષ અમને શક્તિ સ્વભાવમાં લાગે. પરમાણુમાં જાતા જ્ઞાનની સ્વભાવમાં સ્થિર કરીશું. અમે ગીત ગુરુના ગાશું. પરમાણુમાં જાતા જ્ઞાનની સ્વભાવમાં સ્થિર કરીશું. અમે ગીત ગુરુના ગાશું. નાના નાના બાળ મળી સૌ ગીત ગુરુના ગાશું. અમે ગીત આત્મના ગાશું. હવે આપની સમક્ષ આ નાના બાળકો સુંદર સંવાદ પ્રસ્તુત કરે છે. ચાલો આપણે સૌ સાંભળીએ. એના માટે પ્લાન કરીએ. હાય યાર, હમણાં તો બધાનું વેકેશન ચાલે. બધા જ free અને બોર થઈ રહ્યા છે. સાંજે જઈ બહારનો પ્લાન કરીએ. હાય યાર, હમણાં તો બધાનું વેકેશન ચાલે છે. બધા જ free અને
મૂવીનો પ્લાન કરી નાખ્યો. તો હવે સમ્યકભાઈ શું કહેશે આપણને? સજેશન આપે છે. ક્યાં યાર, મૂવી તો આપણે રોજ મોબાઈલ પર કે ટીવી પર જોઈએ છે. મોલમાં જઈએ, બેસ્ટ આઈડિયા. ચલો મૂવી થી આપણે મોલ સુધી પહોંચી ગયા. હવે મોલ થી ના યાર, ઈ પણ કેટલી વાર જઈ આવ્યા ફેમિલી સાથે. એના કરતા સારું આપણે રેસ્ટોરન્ટ જઈએ. હમણાં એક નવું રેસ્ટોરન્ટ ઓપન થયું છે. એના ફૂડ રિવ્યુ બી બહુ સારા છે. ઓસમ ફ્રેન્ડ, what do you say friend? ફાઇનલી તો પેલા થિયેટર થયું, પછી મોલ થયું અને રેસ્ટોરન્ટ અને છેલ્લે તો બધી જ જગ્યાએ જઈને આવશું આપણે. કેમ રિદાનભાઈ, શું કહો છો તમે? અરે યાર, આજકાલ તો એવરી વીકેન્ડ રેસ્ટોરન્ટમાં જઈએ છે. ફ્રેન્ડના ચક્કરમાં આખો વેકેશનનો પૂરો ટાઈમ બરબાદ થઈ જશે. રેસ્ટોરન્ટમાં જઈને વેકેશનનો પ્લાન બરબાદ કરી રહ્યા છે એવું અમારા રિદાનભાઈ કહે છે. ચાલો એવું કોઈ એડવેન્ચર કરીએ જે ક્યારે કોઈએ પહેલા ના કર્યું હોય. તો શું કહો છો બધા શું કહો છો? હૃદયબેન કહે છે કે કોઈ એડવેન્ચરસ પ્લાન કરીએ. વોટ યુ સે ઓલ કિડ્સ? એડવેન્ચરસ પ્લાન કરવું છે? યસ ઓર નો? મેં તમારા બધાની વાત સાંભળી. તો ચાલો હું તમને અમારા એડવેન્ચરની વાતો સંભળાવું. તો સાંભળશો બધા? આ વાત સાંભળીને ગભરાતા નહીં. જશભાઈ કહે છે કે આ વાત સાંભળીને ગભરાતા એવી શું વાત છે? હવે નાના ભાઈને મોટા ભાઈ સમજાવે છે. તો સાંભળો, મેં આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના છડાયા પરનું પ્રવચન સાંભળ્યું. એ સાંભળીને તો શોક થઈ ગયો, ડરી ગયો કે અરે, અનાદિકાળથી આજ સુધી મેં આટલા દુઃખ સહન કર્યા છે અને જન્મ મરણની આટલી જર્ની કમ્પ્લીટ કરીને બહુ મુશ્કેલીથી અહીંયા સુધી પહોંચ્યો. હવે મને રિયલાઇઝ થઈ રહ્યું છે કે મારા જીવનની એક એક ક્ષણ કેટલી કિંમતી છે. એન્ડ આઈ એમ સો લકી કે મને આજે રિયલાઇઝ થઈ રહ્યું છે. વાહ, સિદ્ધાને કેટલું સરસ 6 ધારાનું પ્રવચન સાંભળીને પોતાના મનુષ્ય ભાવનો એક એક પદ કેટલો ઇમ્પોર્ટન્ટ લાગે છે. તો હવે એને આગળ સમજાવશે. હવે શનાયા, તમે શું કહો છો? તમારી વાત સાંભળીને મને બહુ જ ક્યુરિયોસિટી થઈ રહી છે. યસ પ્લીઝ, જલ્દી બતાવો કે શું અમે પણ તમારી જેમ લખી છે. શું તમે પણ તમારા જેટલી જન્મવાળાની જર્ની કરી છે? હેતભાઈ પૂછે છે કે શું અમે પણ તમારા જેમ આટલી બધી જન્મ મરણની જર્ની કરી છે? તો હેયાંશભાઈ તો ગભરાઈ ગયા અને હવે શું પૂછે છે? હેયાંશભાઈ આવો. શું અનંતા દુઃખ સહન કર્યા છે? હેયાંશભાઈ પૂછે કે શું આપણે પણ આટલું દુઃખ સહન કર્યું છે? હા, બધું જ કહું છું. આપણે બધા જીવે અનાદિકાળથી નિત્ય નિગોરના જન્મ મરણના ચક્રમાં ફરી રહ્યા હતા. ક્યારેક પટાટોમાં ગયા, ક્યારેક ઓનિયનમાં ગયા. આમ કરતા કરતા કેટલાક સાધારણ વનસ્પતિમાં ફરી રહ્યા હતા અને કેટલીક વાર એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ પણ કર્યા. બહુ મુશ્કેલથી આ જીવ પૃથ્વી કાય પર આવ્યો હતો. તો પથ્થર પણ બન્યો અને કોહિનૂર ડાયમંડ પણ બન્યો. ત્યાંથી જળકાઈના પાણીની બૂંદો જેટલી જન્મ મરણ પણ કર્યા. ત્યાંથી અગ્નિકાયમાં જન્મ લીધો, ત્યાંથી વાયુકાય બની. ભટકતા ભટકતા જન્મ મરણ કરતો રહે અને અંતમાં પ્રત્યેક વનસ્પતિકાય બની ઝાડ બન્યો અને અનંત દુઃખ સહન કરતો રહ્યો. અરે તો આ
આપણે માનીએ કે ન માનીએ, સત્ય તો આ જ છે. તો આપણે અહીંયા કેવી રીતે પહોંચ્યા? આ બધા તે જીવ છે એવું તો કોઈ માનતું જ નથી. જોયું, મેં કીધું તું ને, ડરતા નહીં. આપણી પાસની વાત સાંભળીને આ કેટલી ડેન્જરસ વાત કહેવાય છે કે એ જીવ છે એવું કોઈ માનવા તૈયાર જ નથી. હા સાચે, આ તો બહુ ડેન્જરસ વાત છે. અમે આજ સુધી આવું ક્યારે ચાલ્યું જ નથી. જુઓ, તમારી પાસે મન હોવા છતાં તમે વિચાર્યું નથી, પણ નિકોત અને બાકી સ્થાવર જીવો પાસે તો વિચારવા માટે મન પણ નથી. માત્ર એક સ્પર્શ ઇન્દ્રિય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે આપણી પાસે મન હોવા છતાં આપણે વાત પર બોર થઈ જાય છે અને પ્રતિ એક સમય પર કોઈને કોઈ નવા ઇન્દ્રિયોના વિષયો જોવે છે. તો વિચારો, જો આપણે આ મનુષ્ય ભવનો સદુપયોગ નહીં કરશું તો ફરીને નિકોતમાં ચાલ્યા જશું. ત્યાં બોર થવા માટે કે રાઈટ ઓર રોંગ વિચારવા માટે મન જ નથી. અગેન આપણે અનંત જન્મ મરણ કરતા રહીશું અને કોઈ આપણને જીવન નહીં માને. જોયું શું કીધું આરોભાઈએ? આ બધાએ જ વિચારવા જેવું છે. આ તો સાચે જ ડર લાગે એવી વાત છે. આપને ડરવાનું નથી, પણ એલર્ટ થવાનું છે કે કેટલી મુશ્કેલીથી આપને આ મનુષ્ય ભાવ મળ્યો છે. એનો એક સમય આપણા માટે કેટલો જ કિંમતી છે. તો આ સાંભળીને રૂહાનીને શું પ્રશ્ન આવ્યો? તો શું ત્યારથી આપણે મનુષ્ય ભાવમાં આવ્યા છે? કોઈ જીવ આવી પણ શકે અને કોઈ જીવ ના પણ આવી શકે. તો જે ન આવે એટલે સમજો નહીં. આગમો અને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એમ આવે છે કે 6 મહિનાને આ જ સમયમાં 608 જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે અને 608 જીવ નિત્ય નિગોડમાંથી બહાર આવે છે. તો આ સાંભળીને હેયાનભાઈને શું પ્રશ્ન આવ્યો? બહાર આવે પછી એમનું શું થાય? તો બહાર આવીને પછી એમનું શું થાય છે એમ પૂછે છે. ત્રસમાં આવે છે અને શાસ્ત્રોમાં ત્રસ ફરે પડવાને ચિંતામણી રત્ન સમાન કહ્યું છે. આ લટ્ટુ છે. તો તનાયા પૂછે છે કે આ ત્રસ શું છે? તે ઇન્દ્રિયથી લઈને સંગની પંચેન્દ્રિયને ત્રસ જીવ કહેવાય છે. જેમ કે અથવા બેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, કીડી, ત્રણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ભમરો, ચારેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય. આ બધા વિકલેન્દ્રિયમાં વારંવાર જન્મ મરણ કરતા અસંખ્ય કાળ આપણે વિતાવ્યો છે. અરે આ સાંભળતા તો વેદ એકદમ શોક થઈ જાય છે અને એના ભાવ વ્યક્ત કરે છે. હે તારણા, અરે બાપરે, આપણે એટલો સમય બરબાદ કર્યો, આટલા દુઃખ સહન કર્યા, એટલા દુઃખ સહન કર્યા ને અત્યારે પણ આ મનુષ્ય પર્યાયનો કેટલો સમય બરબાદ કરી રહ્યા છે. ઇટ ઇઝ સો સ્ટ્રેન્જ કે આપણને આ વાત ખબર ન નથી કે આપણે શું કરી રહ્યા છે. સાચે જોયું, આ કેટલું સ્ટ્રેન્જ છે કે આપણને ખબર જ નથી કે આપણે શું કરી રહ્યા છે. તો સિદ્ધાંતભાઈ એમને સમજાવે છે. અરે હજી અહીંયા પણ આપણી વાર્તા પૂરી નથી થઈ. આપણે મન વગરના એનિમલ બન્યા. 5 ઇન્દ્રિયો હોવા છતાં મન નહોતું તો બુદ્ધિ જ કામ નહોતી કરતી અને અજ્ઞાનવશ દુઃખી થઈને ત્યાં અસંખ્ય કાળ ગુમાવ્યો. બહુ મુશ્કેલથી મનવાળા પ્રાણી બન્યા પણ અવિવેકી જ રહ્યા. તો કાયરાને શું પ્રશ્ન આવ્યો? અરે તો
બંધ કરીને મનુષ્યમાં જન્મ લે. આ સાંભળીને તો વિહાના એકદમ શોક થઈ ગઈ અને કહે છે, આટલી બધી જર્ની કમ્પ્લીટ કરીને ફાઇનલી મનુષ્ય બનાવ તો સાચે શોકિંગ છે. મતલબ તમે સાચું કીધું હતું. એટલે કેમ તમે કે લકી કહ્યું હતું. એટલે તમે લકી કહ્યું હતું. કેમ કે આપણી પાસે ઘર છે, મોબાઈલ છે, કમ્પ્યુટર છે, પૈસા છે, જે ખાવું હોય, પીવું હોય, ફ્રેન્ડ્સ, ફેમિલી બધું જ છે. મનુષ્ય ગતિમાં તો બહુ જ બધી ફેસિલિટી હોય છે. એસી, ટીવી, કાર, હાઉસ એટસેટ્રા. યસ, વી આર સો લકી. આ ફેસિલિટી બધા જ મનુષ્યને નથી મળતી અને આ બધું છોડીને જીવ બીજી ગતિમાં ચાલ્યો જાય છે. તો લકી કેવી રીતે થયા? અરે આપણે તો લકી એટલે છે કેમ કે આપણને જૈન કુળ મળ્યો, સાચા દેવગુરુ શાસ્ત્રો મળ્યા અને એમનો સાચો ઉપદેશ મળ્યો, જેથી આપણે આત્મકલ્યાણ કરી શકીએ છીએ અને આ જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળી શકીએ છીએ. મનુષ્ય ભોગનું મહત્વ ખબર છે? મોક્ષ પણ મનુષ્ય જઈ શકે, સ્વર્ગના દેવ પણ મોક્ષ નથી જઈ શકતા, એટલે લકી કહ્યું હતું. દ્રવ્યથી મનુષ્યની સંખ્યા લિમિટેડ છે. ક્ષેત્રથી મનુષ્ય ખાલી 28 દ્વીપમાં જ હોય. કાળથી કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્યનું આયુ 1 કરોડ પૂર્વ હોય. ભાવથી મનુષ્ય ગતિનું યોગ્ય ભાવ બહુ મુશ્કેલીથી થાય છે. આ મનુષ્ય ભાવનો પ્રત્યેક સમય કિંમતી છે. એમ તો 3 જીવો પાસે 2 જ ઓપ્શન હોય. એક, પોતાનું કલ્યાણ કરીને સિદ્ધ બની જાઓ અને બીજું, ટાઈમ બરબાદ કરીને નિગોદમાં ચાલ્યા જાઓ. આ સાંભળીને બધા શું કહે છે? બધા ના પાડે છે જોરથી. શું કહે છે બધા? અને ધ્યાન કહે છે, અરે તમે તો અમને અલગ કરી દીધા. વિધાન કહે છે, વિધાન. શ્રેયા, તમારો પાછળ તમે ના. નો આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. શ્રેયા, બોલો. તો શું કરશું હવે આપણે? તો આપણે અહીંયાથી હવે તો vacation. હવે તો આપણે વેકેશનનો સમયનો પ્રોપર યુઝ કરશું. અને બીજા શું કહે છે કે હવે અમે શું કરશું? હવે અમે રેગ્યુલર મંદિરમાં ભગવાનના દર્શન અને પૂજક ભગવતી માતાની તત્વ ચર્ચા અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન તથા પૂજ્ય ભગવતી માતાની તત્વ ચર્ચા અટેન્ડ કરશું. અને બીજું શું કરશું? સમ્યક શું કહે છે? સ્વયં સ્વાધ્યાય કરશું. મંદિરમાં પાઠશાલા અને સ્વાધ્યાયમાં પણ રેગ્યુલર જાશું. કન્ફર્મેશનનું સ્વરૂપ 6 દ્રવ્ય 7 તત્વનો અભ્યાસ કરશું. અને અમે મનુષ્ય ભોગની અને અમે અમારા મનુષ્ય ભોગનો ઉપયોગમાં આત્મકલ્યાણ માટે કરીશું. તો હેતે કીધું અને બધાના જવાબ આવશે કે અમે અમારા મનુષ્ય ભવનો ઉપયોગ અમારા આત્મકલ્યાણ માટે કરશું. અને બધા આભાર માને છે. બોલો થેન્ક યુ. અને બધા થેન્ક યુ કહેતા કહે છે કે તમે અમને અમૂલ્ય મનુષ્ય ભવનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું. અમને બહુ ખુશી છે કે તમને આ વાત સમજાઈ ગઈ. તો હવે જીનલ પોતાના ભાવ વ્યક્ત કરતા કહે છે, આવા આ પંચ
ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજી મળ્યા તો હવે વાંચેની. હવે તો પુરુષાર્થ કરીને આત્મકલ્યાણ કરવું જ એ જ આપ સૌનું લક્ષ્ય બનાવીએ. જય જિનેન્દ્ર. આત્મ સિવાય કઈ અંતર ના ધરીએ, આત્મ સિવાય કઈ અંતર ના ધરીએ, સતના પંથે જઈએ વાલી રાની ઘડો લાગ્યો સત સાથે, સતના પંથે જઈએ વાલી રાની ઘડો સુંદર આપણે નાના બાળકો દ્વારા મનુષ્ય ભવની સાર્થકતાની વાત સાંભળી. તો હવે અત્યારના આ સમયમાં એટ પ્રેઝન્ટ આપણને સૌને લૌકિક સ્ટડીઝનું ખૂબ આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. હા, એક અપેક્ષાએ આપવું પણ જોઈએ, પણ એને પ્રાયોરિટી આપીને ધાર્મિક અભ્યાસ કે પાઠશાળાને કે શિબિરોને ઇગ્નોર ન કરવું જોઈએ. એઝ એ પેરેન્ટ્સ જ્યારે ચૂઝ કરવાનું હોય તો હંમેશા આપણે ધાર્મિક અભ્યાસ પાઠશાળા શિબિરને ટોપમોસ્ટ પ્રાયોરિટી પર રાખવું જોઈએ. કારણ કે અત્યારે તમે જેની ઇમ્પોર્ટન્સ બતાવશો બાળકોને, તેમને તે જ વસ્તુની ઇમ્પોર્ટન્સ લાગશે અને એને જ પ્રાયોરિટી આપવાની એમને પણ ખબર પડશે. અત્યારે મૂળ તો રોલ પેરેન્ટ્સનો હોય છે. આ પાયામાં પડેલા ઊંડા સંસ્કારો બાળકોને બહાર પડેલા આટલા બધા પ્રલોભન તરફ આકર્ષાવા નથી દેતા અને પોતાના સીમિત રેડિયસ સર્કલમાં રહેવામાં એ બધું મિસ થાય છે એવું ફીલિંગ ન થવામાં આ સંસ્કારો તેમને ખૂબ જ બળ આપે છે અને આ બહારના પ્રલોભનો વચ્ચે તેમને પોતાના ધર્મના સંસ્કારો ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. તો હવે આ સંવાદમાં નાનપણથી રેગ્યુલર પાઠશાળા એટેન્ડ કરવાવાળા બાળકોને જે આજના યંગસ્ટર્સ છે અને આજે પણ તેમની ચાલતી પાઠશાળામાં સોનગઢમાં શિબિરોમાં રેગ્યુલર એટેન્ડ કરે છે, એ યંગસ્ટર્સ પોતાના નાના ભાઈ બહેનોને બતાવશે કે જે તેઓ આજે ભણે છે એ તો અનાદિથી છે અને ધર્મનો અભ્યાસ કરવો, પાઠશાળા વગેરે એટેન્ડ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આપણે નિહાળીએ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હાય, હાઉ આર યુ? ફાઇન. અરે ફ્રેન્ડ્સ, તમે ક્યાં જઈ રહ્યા છો? આજે તો સન્ડે છે, છુટ્ટીનો દિવસ. ફરવા જાવ છો, રાઈટ? ના ના, અમારી સાયન્સ ઓલિમ્પિયાડની એક્ઝામ છે એટલે અમે એક્ઝામ દેવા જઈએ છે. વાહ, ઓલ ધ બેસ્ટ ટુ યુ ઓલ. ક્યાં છે તમારું સેન્ટર? થેન્ક યુ. સાયનમાં સેન્ટર આવ્યું છે, બટ મમ્મીએ કહ્યું છે પહેલા દર્શન કરવા જજો પછી એક્ઝામ દેવા. ખબર નહીં કેમ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. શું દર્શન કરવાથી અમે એક્ઝામમાં પાસ થઈ જશું? પેરેન્ટ્સ તો કાંઈ સમજી જ નથી શકતા. જો ને અમને પણ હોલિડેના દિવસે સુવા નથી દેતા અને જલ્દી ઉઠાડીને પરાણે પાઠશાળા મોકલે છે. હા, સાચી વાત છે.
એક જ તો સન્ડે આટલું બધું સુવા મળે છે. નો સ્કૂલ, નો ક્લાસ, નો ટ્યુશન, ઓનલી રેસ્ટ. પણ જુઓ ને, પેરેન્ટ્સ વહેલું ઉઠીને મંદિર આવવું પડે છે. પેરેન્ટ્સને આપણા પર જરાય દયા નથી આવતી. સ્વયંભાઈ કહે છે કે પેરેન્ટ્સને જરાય દયા નથી આવતી અને સન્ડેના પણ સુવા નથી દેતા. ના જરાય નહીં. હા, અમારા પેરેન્ટ્સ તો બહુ જ કુલ છે. નાના હતા ત્યારે અમને પાઠશાળા લઈ જતા, પણ મોટા થતા સ્ટડીઝનું પ્રેશર પણ વધી ગયું છે, તો અમને કહી દીધું કે ટોપ મોસ્ટ પ્રાયોરિટી તો સ્ટડીઝ જ છે. જરૂર પડે તો સન્ડેના પણ એક્સ્ટ્રા ક્લાસીસમાં જવાનું, પણ સ્ટડીઝમાં નો કોમ્પ્રોમાઇઝ, કરિયર પર ફોકસ કરવાનું. વિરાંશીબેન કહે છે કે અમારા પેરેન્ટ્સ તો એને લાગે છે કે એના પેરેન્ટ્સ બહુ કુલ છે કે એમને મંદિરની પ્રાયોરિટી પછી આપીને સ્કૂલ સ્ટડીઝને પ્રાયોરિટી આપે છે. ચલો હમણાં લેટ થાય છે. બહારથી જ દર્શન કરી લેવા પડશે અને એક્ઝામ માટે નીકળી જવું પડશે. સાંજે તો બધા ફ્રેન્ડ્સ મોક્ષના ઘરે મળવાના છે રમવા, તો તમે પણ આવજો, મજા કરશું. હા, અમે જરૂર આવશું. બાય ફ્રેન્ડ, સાંજે મળીએ. તો ચલો હવે ફ્રેન્ડ્સ પોતપોતાના એક્ઝામ લખવા અને પોતાના રૂટીનમાં જોડાઈ ગયા અને હવે સાંજે બધા મોક્ષાભાઈના ઘરે ભેગા થાય છે રમવા માટે. આ થોડુંક સ્ટાર્ટિંગનો પાર્ટ સાંભળીને પછી આપણને બી પોતાનો રોલ લાગે છે ને આમાં કઈ. વેલકમ. ચલો હવે બધા મોક્ષાભાઈના ઘરે ફ્રેન્ડ્સ આવી ગયા. હવે મોક્ષાભાઈ વેલકમ કરે છે. વેલકમ એવરીવન. સરસ, બધા આવ્યા ને? ચાલો મોબાઈલ પર ગેમ રમીએ. એક ન્યૂ ગેમ લોન્ચ થઈ છે, સુપર એડવાન્સ ટેકનોલોજી વાળી. મને હરાવી નહીં શકે. કમ ઓન, લેટ્સ પ્લે. જ્યારે બધા ભેગા થવાના હતા તો આપણને એમ લાગ્યું કે બધા આઉટડોર ગેમ રમવા માટે ભેગા થાય છે, પણ આ તો બધા મોબાઈલ પર રમવા માટે ભેગા થયા. યસ ચલો. અરે આ રૂમમાં તો સચીબેન અને એમના ફ્રેન્ડ બેઠા છે. આપણે કેવી રીતે રમશું? અમે બધા આજે મળીને સ્વાધ્યાય કરી રહ્યા છે. વોટ? શું કહો છો? આજે તો સન્ડે છે, તમારે બધાને બહાર ફરવા નથી જવું? તમે બધા તો મોટા છો, શું તમને પણ પેરેન્ટ્સ ફોર્સ કરે છે સ્વાધ્યાય માટે? સ્વાધ્યાય માટે ફોર્સ? ના નોટ એટ ઓલ. એના માટે ફોર્સ થોડી હોય. અમને તો સ્વાધ્યાય કરવામાં ખૂબ મજા આવે છે. અમારે પાઠશાળામાં શ્રી ઈષ્ટોપદેવી શાસ્ત્રનો જે સ્વાધ્યાય ચાલે છે એની નેક્સ્ટ વીક એક્ઝામ છે અને એની જ તૈયારી માટે અમે બધા અહીં ભેગા થયા છે. આજ બધા બાળકો જે નાનપણમાં પાઠશાળા જતા હતા અને હવે ગ્રોન અપ યંગસ્ટર્સ છે, તો હવે એ જે નાનપણમાં પડેલા પાઠશાળાના સંસ્કારો અત્યારે એ લોકોને સ્વાધ્યાય કરવા માટે પ્રેરે છે. પાઠશાળા અને તમારી માટે તમે ફૂલ ડે પ્રોફેશનલ કરિયરમાં, જોબમાં, ઓફિસમાં બિઝી હો છો. રાતે ઘરે આવીને થોડો ટાઈમ મળે ફ્રેન્ડ સાથે ચીલ કરવાનું, મજા કરવાની. સો બિઝી. તમને પાઠશાળા જવાનો ટાઈમ ક્યારે મળે? ભાઈ, પાઠશાળા માટે પોતાના સ્વાધ્યાય માટે ટાઈમ કાઢવાનો હોય, પોતાનો ભાવનો અભાવ કરવો હોય તો સ્વાધ્યાય બહુ જરૂરી છે. અનંત કાળથી આપણે રખડી રહ્યા છે આ સંસારમાં. જો હજી નહીં કરીએ તો આ અમૂલ્ય મનુષ્ય ભાવ એળે જશે. આવા પંચમ કાળમાં આપણા સહુના અહોભાગ્ય બધા સુયોગ પ્રાપ્ત થયા છે. આ સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ સત દેવશાસ્ત્ર ગુરુ અને આ સત માર્ગ સમજાવનાર પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજી, આવો સમાગમ જો હજી આપણે પોતાના સ્વરૂપને નહીં સમજીએ તો આ 84માં અવતારમાં રખડવું પડશે. એકદમ બરાબર, 100% સાચી વાત. જ્યારે અમે પણ તમારા જેવડા નાના હતા ત્યારે સમજણ નહોતી, એટલે પેરેન્ટ્સ ફોર્સ કરે એટલે પાછળા જતા હતા, પણ ત્યારે એ ફોર્સ ગમતો નહોતો. પણ થેન્ક્સ ટુ આર પેરેન્ટ્સ, જેમને અમને ઓલવેઝ એન્કરેજ કરીને સ્વાધ્યાયને ને પાછળાને ઓલવેઝ પ્રાયોરિટી આપી.
અને આ સ્વાધ્યાયનું ઇમ્પોર્ટન્સ આજે સમજાય છે. તમને ખબર છે પૂજ્ય ગુરુદેવશ્રી પણ સોનગઢમાં ત્યારે થતા શિબિરના અટેન્ડ કરવા માટે બાળકો અને મોટાઓને ખૂબ પ્રોત્સાહિત કરતા હતા. આવા દુષ્મકાળમાં સત્ય માર્ગ મળવો બહુ દુર્લભ છે. ઊંધા માર્ગે ચડી જતા વાર ના લાગે. નાનપણથી મળેલા સંસ્કારો પાઠશાળા અને સ્વાધ્યાયથી પાયો પાકો થાય છે અને તેનાથી રુચિ પણ જળાય છે. માટે અમે અમારા બીજી સ્કેડ્યુલમાંથી પણ ટાઈમ કાઢી અને દરરોજ સ્વાધ્યાય કરે છે, પાઠશાળા પણ જઈએ છે, જેનાથી પૂજ્ય ગુરુદેવની વાણી સમજાય છે. આ વાત સાંભળીને કેટલો હરખ થાય છે કે ગુરુદેવશ્રી અને માતાજીની વાત પંચમ કાળના અંત સુધી રહેશે. શું સત્ય? અમારા પાઠશાળાના ટીચર કહે છે આત્માને જાણો, આત્માને સમજો અને આત્મામાં રહો. પણ જ્યારે આત્મા દેખાતો જ નથી તો એને જાણીએ અને એને સમજીએ કેવી રીતના? એના કરતા તો અમારા સ્કૂલ ટીચર સારા ને. જે વર્લ્ડ દેખાય છે એને જાણવાનું સમજવાનું કહે છે, મજા કરવાનું કહે છે અને એમાં મજા પણ કેટલી આવે છે. ભાઈ, આ સંસારમાં મજા નથી. હા, એ વાત છે કે આપણે આ સંસારમાં હોઈએ એટલે લૌકિક ભણતર કરવું પડે છે. પણ આ ભણતર અધૂરું અને વિપરીત છે. એનો મતલબ એ નથી કે તે સત્ય છે. આ બધું તો હમણાં નવું આવ્યું છે, પણ આપણો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ અનાદિનો છે, અનંત કાળ તક રહેશે અને એ જ સત્ય છે. શું વાત કરો છો? આજે સાયન્સમાં એટલો પ્રોગ્રેસ થયો છે, નવા નવા આવિષ્કાર થાય છે, ઇન્વેન્શન્સ થાય છે, જે લાઈફને ઈઝી અને કમ્ફર્ટેબલ બનાવવા માટે એ છે. આ જો મારા મિત્રો સિદ્ધાર્થ, મોક્ષવ અને વિરાંશી, એ લોકોએ તો સાયન્સમાં ટોપ કર્યું છે. આશ્વિને મેથ્સના વિષય પર કોઈ પણ સમ પૂછી લો, એ તમને ફટાકથી સોલ્વ કરીને આપશે. જીનિયસ છે, જીનિયસ. વિરાંશીને વિહાનાને એક જ્યોગ્રાફીમાં અને સિદ્ધાંત ડેડિયાને હિસ્ટ્રીમાં, અને ઇફ દે રેડી વિથ ધ આન્સર્સ. અને ઇંગ્લિશ લેંગ્વેજ તો ફૂલ પકડ છે આપણા સ્કોલર સ્વયંની. અને તમે આને અધૂરું જ્ઞાન કહો છો? જો કેટલો લૌકિક ભણતરનું અભિમાન છે આ છોકરાઓને, તો હવે એને જ એમના મોટા ભાઈઓ જે યંગસ્ટર્સ છે કેવું સરસ સુંદર રીતે તર્કથી ડિબેટ કરીને સમજાવશે. યસ, આઈ અગ્રી. તમે બધા ટોપ રેન્કર્સ છો. પણ તમને એક એક્સાઇટિંગ વાત કહું, આપણા જૈન ધર્મમાં પણ મેથ્સ, સાયન્સ, હિસ્ટ્રી અને જ્યોગ્રાફી આ બધા જ સબ્જેક્ટ્સ છે. લૌકિક ભણતરમાં જે ભણાવે છે, શીખાડે છે, તે આપણા જૈન ધર્મમાં અનાદિથી કહેલી વાત છે. આ બધા સબ્જેક્ટ્સ અનાદિથી છે, આપણા ચારે અનુયોગોમાં સંમેલિત છે. સર્વગમ ભગવાને કહેલી વાત છે, માટે 100% સાચી અને ઓથેન્ટિક છે. લૌકિક ભણતર તો ટ્રુ ફેક્ટ્સ પર બેઝ પણ નથી. આપણા જ જૈન ધર્મમાં કહેલી વાતને અને એમાં પ્રેઝન્ટ ફેક્ટ્સને મેળવી ન્યૂ ઇન્વેન્શનનો દાવો કરે છે. પણ ભાઈ, જે વાત ઓલરેડી સિદ્ધ થયેલી છે અને અનાદિથી છે, એની ડિસ્કવરી કેમ હોઈ શકે? જરા વિચારો. નોટ પોસિબલ. એમ તમે કેમ કહી શકો? તમારી પાસે કોઈ પ્રૂફ છે? એના ઉપર હમણાં જ ચર્ચા કરીએ. આઈ ચેલેન્જ યુ. જીતશું તો અમે જ. કેમ ફ્રેન્ડ્સ? હવે એમને ઓપન ચેલેન્જ આપી દીધી છે હૃદયભાઈએ કે લૌકિક ભણતર જે અમને સ્કૂલમાં સ્ટડીઝ કરાવીએ છીએ એ જ પ્રાયોર છે અને એ જ ટોપ મોસ્ટ છે. ઓકે, નો પ્રોબ્લેમ, વી આર રેડી. ચાલો આપણે હમણાં જૈન મંદિર જઈએ. અત્યારે પર્યુષણ પર્વ હોવાથી બધા મુમુક્ષો હાજર જ હશે. તેઓને આપણે જજ બનાવીશું. આપણે આ વિષય પર ડિબેટ કરીશું અને કોણ સાચો છે એનો નિર્ણય તેઓ જ કરશે, જે આપણને સૌને માન્ય હશે. બોલો, છો રેડી? તો હવે આ ડિબેટ કરવા માટે સૌ મંદિરમાં મુમુક્ષુ પાસે આવે છે અને ત્યાં તેમને જજ બનાવીને તેઓ ડિબેટ કરશે કે કયું સત્ય છે. તો ચાલો હવે આપણે આગળ નિહાળીએ. તો આપ સૌ તૈયાર છો આ એક ઇન્ટરેસ્ટિંગ ડિબેટને જજ કરવા માટે? સૌથી પહેલા તો અમે જ ક્વેશ્ચન કરશું. અમે સાયન્સના ટોપર છીએ, અમને તો કોઈ ના હરાવી શકે. અમારા સાયન્સ ટીચરે અમને શીખવાડ્યું છે
A matter can be identified by its quality, which stays with a matter all the time. પ્રખ્યાત સાયન્ટિસ્ટ એન્ટોન લેવોઝિયર પણ ડિસ્કવર કર્યું છે, a matter cannot be created nor destroyed, it just changes its form. અને આજે આપણે જોઈએ જ છે, because of science inventions આપણી પાસે મોબાઈલ્સ, computers, easy to reach anyone, escalators, rockets, lifts, તે જોતા few seconds માં ટોપ ફ્લોર સુધી પહોંચાડી છે, પછી ભલે 50th હોય કે વધારે. આ બધું પોસિબલ થયું માત્ર ફિઝિક્સના લીધે. તો છે ને ફિઝિક્સ ધ બેસ્ટ. ઉભા રહો બહેન, આમાં કાંઈ નવું નથી. મેટર એટલે કે દ્રવ્ય અને ક્વોલિટીઝ એટલે કે ગુણ જે હંમેશા સાથે જ રહે. આ તો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં અનાદિથી કહેલી વાત છે. આ તમારા સાયન્ટિસ્ટને હમણાં ખબર પડી હશે, પણ એ કોઈ નવો લો ક્રિએટ નથી કર્યો. A matter can never be created nor destroyed. અરે આ તો આપણા સામાન્ય ગુણમાંથી અસ્તિત્વ ગુણ પણ તો કહે છે કે જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય અને ઉત્પત્તિ પણ ન જ થાય. અને આ આજે નહીં અનાદિથી કહેલી વાત છે. સમજાયું? અરે પર અવલંબી શું થવું છે જ્યારે તું તો પોતાના અવધિ જ્ઞાનથી કેટલા બધા ભાવનું જ્ઞાન કરી શકે છે. શ્રી કેવડી ભગવાન તો તેમના કેવળ જ્ઞાન દ્વારા 3 કાળ 3 લોકને યુગપત એટલે કે એક સાથે એક સમયમાં જાણી શકે છે. હવે આનાથી વિશેષ એડવાન્સ શું હોઈ શકે બહેન? અને આ રોકેટ, એરોપ્લેન એ બધાની તો મર્યાદા ખાલી આર્યખંડ જેટલી જ છે ને. અને સેફટીની નો ગેરંટી. પણ વિદ્યાધર રાજા તો તેમના વિમાન દ્વારા આખા 2.5 દ્વીપમાં ફરી શકે છે. દેવો પણ તેમના વિમાન દ્વારા કેટલાક દ્વીપ અને સમુદ્રમાં પણ જઈ શકે છે with 100% સેફટી, જેની કોઈ સમાનતા નથી, નો મેચ. અને આ લિફ્ટ, અરે લિફ્ટને પણ તેના ડેસ્ટિનેશન ફ્લોર પર પહોંચાડતા few seconds એટલે થોડો સમય તો લાગે છે ને. પણ શ્રી તીર્થંકર ભગવાનના સમોશરણમાં જવા માટે જ્યારે પહેલા પગથિયે પગ મૂકતા જ એ જ સમયે 20,000 પગથિયે પહોંચી જવાય છે. તો છે ને આપણા ધર્મનું સાયન્સ અદ્ભુત, અને તે પણ અનાદિનું. તો સમજાયું? આ બહારના સાયન્સથી અંજાઈ ન જવું, કેમ કે તે તો બહુ જ પાછળ છે. શું કહો છો સાધર્મી ભાઈ બહેનો? બરાબર ને? અત્યારે ઓડિયન્સ તમારા બધાનો બી રોલ પ્લે થઈ રહ્યો છે. તો ફિઝિક્સ તો પાછળ રહી ગઈ. ત્યાં આવ્યા અમારા કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડના વિનર અને ટોપર સિદ્ધાંતભાઈ. ચલો, તમારું ફિઝિક્સ ઘણું આગળ છે, પણ અમારું કેમિસ્ટ્રી એની તો શું વાત થાય. અમારું કેમિસ્ટ્રી એ ઘણું જ આગળ વધી ગયું છે. કેટલા નવા ફોર્મ્યુલાસ ક્રિએટ કર્યા છે. 2 કમ્પાઉન્ડના વેલેન્સીથી નવા કેમિકલ્સ ક્રિએટ કર્યા છે, જેમ કે H2O, H2SO4, C2SO4 વગેરે જે નવા ઉત્પાદનોમાં મદદરૂપ થાય છે. હમણાં તો નાનામાં નાનું પાર્ટિકલ કોક્સ લેપ્ટન્સની શોધ થઈ છે. જોયું આ બધું કેટલું મદદરૂપ છે આગળ વધવામાં, ન્યૂ ડિસ્કવરીઝ કરવામાં. અરે આ કાંઈ નવું ઇન્વેન્શન નથી. અનાદિથી જૈનિઝમમાં વાત કહેલી છે. સાયન્સના પ્રમાણે ક્વાર્ક્સ અને લેપ્ટન્સ એ સૌથી નાનામાં નાના પાર્ટિકલ છે. પણ આ બધું તો હજી જૈનિઝમના પ્રમાણે સ્કંદ જ છે. પરમાણુ એટલે કે જેનો બીજો કોઈ ટુકડો ન થઈ શકે એ સૌથી નાનામાં નાનું પૂતગલ દ્રવ્ય છે. અને મોલિક્યુલ્સ જેવા પાર્ટિકલ્સ તો અનાદિથી સિદ્ધ થયેલ છે. જેમ કે H નું વેલેન્સ ઇલેક્ટ્રોન 1 છે અને O નું 2 છે. બંને ભેગા મળીને H2O બને છે. તેવી જ રીતે શ્રી પ્રવચન સાજીમાં કહ્યું છે કે 2 અંશથી માંડીને અનંત અંશ ઇન્ટેન્સિટીના સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાઈને સ્કંદ બને છે. ફોર એક્ઝામ્પલ, 2 અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ 4 અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાય છે, કે પછી 533 અંશ રૂક્ષતાવાળા પરમાણુ 535 અંશ રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાય છે. આ ઉદાહરણમાં 2 થી માંડીને અનંત ઇન્ટેન્સિટીના અંશો સુધી સમજી લેવું. તો જુઓ,
આપણું આ જૈન સાયન્સ કેટલું ડીપ છે. મેરા જૈન ધર્મ અણમોલા, મેરા જૈન ધર્મ અણમોલા, इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला. मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला. ઓકે ઓકે, એક મિનિટ. તમે અમારા બાયોલોજીને તો કોઈ સરખામણી કરી જ નહીં શકો. એને તો કેટલા નાના નાના અને નવા નવા સ્પીસીસ એટલે કે જીવોની શોધ કરી છે. માઇક્રોસ્કોપથી નાના બેક્ટેરિયા પણ શોધ્યા છે, જેના વિશે કોઈને ખબર જ નથી. અરે ભાઈ, આ લોકાકાશમાં 84 લાખ જાતના સ્પીશીઝ મળશે. આ વાત શાસ્ત્રોમાં લખાયેલી છે અને ક્યાંય ગોતવું નહીં પડે. ઝીણા ઝીણા જંતુઓ, બેક્ટેરિયા તો અનંત છે. આ વાત આપણા શાસ્ત્રમાં અનાદિથી કહેલી છે. ભગવાનના જ્ઞાનમાં આવેલી આ વાત છે. અને આટલું જ નહીં, બોટનીમાં પણ જૈન ધર્મ જ આગળ છે. જેમ કે એક ઇન્દ્રિયવાળા સ્થાવરના જીવો, એક શરીરમાં અનંત જીવો, એવા અસંખ્ય શરીર તો બટાકાની એક કણીમાં જ છે. અને કણી પણ એટલી કે જે સોયના અણી પર રહે એટલી એમાં જ છે. બોલો, વગર માઇક્રોસ્કોપે પ્રૂફ થયેલું અમારા બાયોલોજીનું નોલેજ છે ને સુપર એડવાન્સ. તો સાયન્સ તો પાછળ રહી ગયું, તે હારી ગયું. તો પોતાના લૌકિક સ્ટડીઝને વધારે આગળ છે એ પ્રૂવ કરવા હવે આવે છે અમારા લેંગ્વેજના સ્કોલર સ્વયંભાઈ. અમારા સ્કૂલમાં કેટલી બધી ભાષા શીખવાડે છે, જેમ કે ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, સ્પેનિશ, ફ્રેન્ચ વગેરે. પણ જૈન શાસ્ત્ર તો હિન્દી અને ગુજરાતીમાં જ વંચાય છે. અમારી પાસે એક એવી ટેકનિક છે જેમાંથી એક વ્યક્તિ માઇકમાં પોતાની ભાષામાં બોલે અને બીજા બધા વ્યક્તિને હેડફોન દ્વારા પોતપોતાની ભાષામાં સમજાય જાય. બોલો, હવે શું કહેવું છે? આ વાતમાં કઈ નવીનતા. આ લોકમાં 18 ભાષા અને 700 લઘુ ભાષા છે. આ લોકમાં કુલ 18 ભાષા અને 700 લઘુ ભાષા છે. જ્યારે શાસ્ત્ર લિપિબદ્ધ થયું એટલે કે લખાણનું શરૂ થયું ત્યારે પહેલા પ્રાકૃત અને પછી સંસ્કૃતમાં લખાણ હતા. તે પછી જ્યારે કાળક્રમે જેમ સૌ સમજી શકે એટલે શાસ્ત્રને ચાલતી ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું હતું. એ સૌનો આપણા ઉપર ખૂબ જ ઉપકાર રહ્યો છે. તે જ નહીં પણ એના ફ્યુચરના જનરેશન માટે જ્યારે શાસ્ત્રને સમજી શકાય એટલે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન ચાલી રહ્યું છે. અને તીર્થંકર ભગવાનને સમોસરણમાં કોઈ જ જાતની કોઈ સ્પેસિફિક માઇક કે કોઈ સ્પેસિફિક હેડફોનની જરૂરત નથી પડતી. જ્યારે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે છે ત્યારે ત્યાં હાજર દરેક જ જીવને હેડફોન વગર સમજાઈ જાય છે. અને તે જ નહીં, ત્યાં આવેલા દિવ્યાંગના પ્રાણીઓને પણ બધી જ વસ્તુ સમજાઈ જાય છે. તો બોલો ભાઈઓ અને બહેનો, આ સાચી છે ને વાત? વિરલભાઈ કહે છે કે આ જે લેંગ્વેજીસ છે આપણા ભગવાનના સમોશરણમાં જ્યારે ભગવાનની નિરાક્ષરની વાણી આવે છે, છૂટે છે, ત્યારે ત્યાં હાજર દરેકે દરેક જીવ પોતપોતાની લેંગ્વેજમાં વિધાઉટ માઇન્ડ સમજી જાય છે. આજે વિરલને આજે મોર્નિંગ જ ડાયલોગ આપવામાં આવ્યો હતો એટલે થોડી તો પણ એને બહુ જ સરસ બોલ્યું છે. એટલે इसी धर्म में कुंद कुंदिवने शुद्धात्म रस खोला, मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला. इसी धर्म में स्वामी ने भारत को तोला, इसी धर्म में अमृत दे मन कुंद नगर को खोला, मेरा जैन धर्म સાયન્સ હારી ગયું, લેંગ્વેજને
પણ હાર માનવી પડી. તો હવે હિસ્ટ્રી ક્રિએટ કરવા આવી રહ્યા છે હિસ્ટ્રીના સ્કોલર. અમારા હિસ્ટ્રી ટીચરને તો સ્ટોન એજ તકનું જ્ઞાન છે. તો તમે તમારા ટીચરને પૂછ્યું નહીં કે સ્ટોન એજ પહેલા શું હતું? એ તો મને પણ ખબર છે. સ્ટોન એજના પહેલા રેપ્ટાઇલ્સ, મંકીઝ, સ્નેક્સ એવા રેર સ્પીસીઝ હતા. તો એના પહેલા કોણ રહેતું હતું? શું ભાઈ આવો પ્રશ્ન પૂછો છો? એના પહેલા તો કોઈ જ નહોતું. તો એમને કોણે બનાવ્યા? ભગવાન. ભગવાનને કોણે બનાવ્યા? શું ભગવાનને કોઈ બનાવે કે ઈ તો હંમેશા છે. તો અગર ભગવાન હંમેશાથી હોઈ શકે તો મનુષ્ય અને બીજા બધા જીવો અનાદિકાળથી કેમ ન હોઈ શકે? કોઈ જીવ બીજા જીવને જન્મમરણ કરાવી શકતું નથી. દરેક જીવો સ્વતંત્ર છે. તમારા ટીચરને પણ નહીં ખબર હોય કે કાળ ચક્ર ફરે છે અને કાળક્રમે કેટલી ભૂમિ, કેટલો વૈભવ, કેટલા ચક્રવર્તી, કેટલા તીર્થંકર, કેટલા શલાકા પુરુષ થઈ ગયા હોય છે. તો એ બધા જીવો ક્યાં હતા? ત્યારે શું હતું? આપણા પ્રથમાનીઓની એક એક કથા આ બધી વસ્તુને પ્રૂવ કરે છે અને તેની મહિમા આપણો જૈન ધર્મ જ કરી શકે છે, કારણ કે તે જ પૂર્ણ જ્ઞાન છે. તો અત્યાર સુધી આપણે આટલું બધું પ્રૂફ કર્યું. હવે આશ્વી અને વિહાના આ બંને જ બાકી છે. આ બંને તો મેથ્સ અને જ્યોગ્રાફીના સ્કોલર છો, રાઈટ? ઓલવેઝ ટોપ કરો છો. તો કહો, હવે તમને કંઈ કહેવું છે? હા, અમારું મેથેમેટિક્સ તો સૌથી જૂનું છે. રાજા મહારાજાના સમયથી ચાલ્યું આવે છે અને હજી એવરી ટાઈમ નવા ફોર્મ્યુલાસ અને નંબર શોધી કાઢે છે, જેનાથી કેટલા પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છે. જેમ કે સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ નાનો સેકન્ડ્સ છે, વેટને મિલીગ્રામમાં અને ડેટાને બિટ્સથી મેજર કરે છે અને સુપરસોનિક પાવરથી એક જગ્યાથી બીજી જગ્યાએ ફ્યુ સેકન્ડ્સમાં ટ્રાવેલ કરી શકીએ છે. બોલો, આટલું સૂક્ષ્મ જ્ઞાન છે તમારા પાસે? આ તમારા ગણિતનું જ્ઞાન પણ આપણા જૈન શાસ્ત્રોથી જ લેવાયું છે, પણ ઊંડી સમજણ ન હોવાને કારણે માત્ર થોડું સમજીને તેઓ બહાર લાવ્યા છે. આપણામાં સૌથી નાનું માપ એટલે એક પ્રદેશ, જે 1 મિલીગ્રામથી અસંખ્ય ગુણા નાનું છે. ટાઈમનું મેઝરમેન્ટ એક સમય, જે આંખના એક પલકારાનું એક સમય, જે એટલું સ્મોલ છે કે આંખનો એક પલકારામાં અસંખ્ય સમય જતું રહે છે. અને ટ્રાવેલ સ્પીડની તો તમે વાત જ ના પૂછો. નિગોરના જીવ એક સમયમાં 14 રાજુ પહોંચી જાય છે. સો આ છે આપણું મેથ્સ, આજનું નહીં અનાદિનું, રાઈટ? હવે જ્યોગ્રાફીના ટોપર, કહો તમારું શું કહેવાનું છે? અમારે તો કાંઈ કહેવાની જરૂર જ નથી. બધું જ પ્રૂવન છે. રોજ નવી પ્લેસીસ ની શોધના ન્યૂઝ આવતા જ હોય છે. એ કોઈના જાણવા નથી. આ વિશાળ દુનિયાની બધી જ જગ્યા ડિસ્કવર થઈ ગઈ છે. સેટેલાઇટ્સ દ્વારા રોજ નવા સરસ પિક્ચર્સ જોવા મળે છે. રોકેટ્સ તો બોલની બહાર મૂન ઉપર જઈ આવ્યો અને નવા પ્લાનેટ્સ, ગ્રહો પણ ડિસ્કવર થયા છે. અમને બધી જ વસ્તુની જાણ છે કે સ્પેસમાં શું છે, શું થાય છે, એક્સેટ્રા. બોલો, આ વાતમાં તમે એડવાન્સ છે ને? હવે તો હાર માનશો ને? અરે શેના આટલા અભિમાન છે? તમે જે વર્લ્ડ વિશે કહો છો એ તો જૈન ભૂગોળમાં એક બિંદુ. તમે જે વર્લ્ડ વિશે કહો છો એ તો જૈન ભૂગોળમાં એક બિંદુ સમાન છે. તમે જે ગ્લોબ કહો છો એ તો ભરત ક્ષેત્રના આર્યખંડનો એક નાનો ભાગ છે. એના બહાર અઢી દ્વીપ છે જ્યાં કેટલાય મનુષ્યો રહે છે અને એનાથી પણ બહાર અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. તમે જે વર્લ્ડ વિશે કહો છો એ તો પૂરું ડિસ્કવર પણ નથી થયું. અને બેન, તમે નોટિસ કર્યું છે કે રોકેટ્સ અને પ્લેન્સ ખાલી ઈસ્ટ ટુ વેસ્ટ જઈ શકે છે અને નોર્થ ટુ સાઉથ નહીં? કારણ કે આપણી પૃથ્વી વચ્ચેથી ઉપસેલી છે. જો એ નોર્થ ટુ સાઉથ જશે તો એ ક્રેશ થઈ જશે અને આ વાતનું નોલેજ તો હજી કોઈને થયું જ નથી. અને મૂન પર જે આવ્યા છો એ વાત તો તદ્દન ખોટી જ છે, કારણ કે ચંદ્ર તો દેવોનું વિમાન છે અને મણિ અને રત્નોથી બનેલું છે અને ત્યાંથી માટી લાવ્યા છો એ કેમ બની શકે બેન? અને ત્યાં કોઈ રહેતું નથી. આ વાત પણ સાવ ખોટી છે, કારણ કે ત્યાં અસંખ્ય દેવો રહે છે. ચંદ્ર, સૂર્ય આ બધા જ્યોતિષ દેવના વિમાનો છે અને આ બધું તો આપણા જૈન શાસ્ત્રમાં પ્રમાણિત કરેલું છે. શું બોલો જજીસ?
તમે જ કહો હવે આપણો જૈન શાસ્ત્ર અનાદિનો સત્ય અને પૂર્ણ છે કે નહીં? कुंदने सुता तमरस झूला धर्म में ज्ञान तुंदने शील कपाट झूला मेरा जैन धर्म अणमोला मेरा जैन धर्म अणमोला इसी धर्म में कान गुरु ने अध्यात्म रस घोला इसी धर्म में भगवती माता ने कुंडामृत रस घोला मेरा जैन अणमोला मेरा जैन धर्म अणमोला मेरा जैन धर्म अणमोला। વાહ ભાઈ વાહ, આપણા અનુયોગ વિશે ઘણું જાણવા મળ્યું. આપણો જૈન ધર્મ જ સત્ય છે, પૂર્ણ છે ને સનાતન છે તે આજે જાણવા મળ્યું કે તેમાં હવે કોઈ શંકા નથી. આજે જે લૌકિક બંધનમાં વાત આવે છે તે તો અનાદિથી કરેલી વાત છે આપણા જૈન ધર્મમાં. તેથી આપણું તેથી લૌકિક બંધન ઘણું પાછળ ને અપૂર્ણ છે. માટે હવે અમે પણ સ્ટડીઝની સાથે આપણા જૈન ધર્મના ઘણા ડીપ વિષયોની ચર્ચા ને સમજે છે ને આપણા આત્માને ઓળખવું છે. તો આ કેવી રીતે કરી શકાય? અરે ભાઈ, આ તત્વને શીખવા ક્યાંય દૂર જવાની જરૂર નથી. બસ પોતાના સ્વરૂપની ઊંડી રુચિ અને ધગટ સાથે એવરીડે સ્વાધ્યાય કરવાનો, ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળીને એના ઉપર ઊંડા વિચારો કરવાના અને આ માટે પોતપોતાના મંદિરમાં થતી પાઠશાળા અને શિબિર કમ્પલસરી અટેન્ડ કરવાની. જેમ આપણે સ્કૂલ જઈએ છીએ ને ભણવા, એ પાઠશાળા અને શિબિર અટેન્ડ કરવાથી બેસિક કોન્સેપ્ટ ક્લિયર થાય, તત્વની વાત સમજાય, જેથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સહેલાઈથી સમજાય અને સ્વાધ્યાય કરવાની તાલા વેગી લાગે. આ માટે કોઈનો પણ ફોર્સ ના હોય. આના માટે પેરેન્ટ્સને પણ બાળકોને ધાર્મિક ભણતર માટે લૌકિક ભણતર કરતાં પણ વધારે પ્રોત્સાહન કરવું જોઈએ બાળકોને. એના માટે નિયમિતપણે જેમ સ્કૂલ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ મિસ નથી કરાવતા, એમ પાઠશાળા અને શિબિર પણ મિસ નહીં કરાવવાનું, જરૂરથી મોકલવું જોઈએ, જેથી પાયાના સંસ્કારો ઊંડા પડે અને દ્રઢ થતા જાય. સો બાળકો, now it's your responsibilities. તમારે જ પોતાના પેરેન્ટ્સના ફોર્સ વગર ડેલી પાઠશાળા અટેન્ડ કરવી જોઈએ અને પોતાનો સ્વાધ્યાય કરવો છે. જેટલું ઇમ્પોર્ટન્સ સ્ટડીઝને આપું છું તેનાથી વધારે ઇમ્પોર્ટન્સ ધાર્મિક ભણતરને આપવું જોઈએ. સો બોલો, એવરીડે પાઠશાળા અટેન્ડ કરશો? ડેલી સ્વાધ્યાય કરશો? તો બોલો શ્રી કહાન ગુરુદેવનો જય હો. ભગવતી માતનો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. पूजा
અત્યારે જે તમે સ્ટેજ ઉપર આખી વાનર સેના જોઈ રહ્યા છો એ 56 જણા છે. 56 જણા. આ 56 પાર્ટિસિપન્ટ્સ માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આમાં જે પાછળની રોમાં બધા દેખાઈએ છે જેને લગભગ 20-25 વર્ષથી આપણે અહીંયા પ્રોગ્રામમાં જોઈ રહ્યા છે એ આજે ફરીને પાછા એકવાર નાના બાળકોને પ્રોત્સાહન આપવા પોતે આમાં જોડાયા છે. તો મોટા બાળકો માટે પણ ફરી એકવાર તાળીઓ. અને આટલો સરસ પ્રોગ્રામ તૈયાર કરવા અને અહીંયા છોકરાઓ હતા બધા જે બહુ જ સરસ શાંતિથી બેઠા હતા એમને પાસે આ પ્રોગ્રામ તૈયાર કરવા બદલ દરેક ટીચર્સ માટે પણ એકવાર જોરદાર તાળીઓ. અને હવે હું આટલો સરસ પ્રોગ્રામ થોડીક તબિયત નાદુરસ્ત હોવા છતાં આપણા પ્રમુખ શ્રી કીર્તિભાઈ અહીંયા આવ્યા તો હું એમને કહીશ કે તે બે શબ્દ પ્રોત્સાહન આપવા. બાળકો નાના મોટા તમને બધાને આટલી સારી સંખ્યામાં હાજર રહી ભાગ લેવા બદલ તમારો હું બહુ ઋણી છું. બીજું જે આમાં જેમને પાર્ટિસિપેશનમાં ભાગ આપ્યો છે કે જેમને બીજા બહેનો આપણે પારસભાઈ અને જે કે એ બધાએ જે ભોગ આપ્યો છે તે બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. વધારે ઇમ્પોર્ટન્ટ તો એમને આપું છું કે જે આ બાળકોને પ્રોત્સાહન આપવા હાજર રહેલા સર્વે ભાઈઓ અને બહેનોને પણ મારા જય જમવું. હવે ખાલી એ સબ્જેક્ટથી સંસ્કાર વધારે ટાઈમ નહીં. જેમ આપણે આપણા વાત કરી કે આધુનિક ટેકનોલોજીમાં બે પડખા છે. એક આપણે જોયું તેમ કે સંસાર ઉપર લઈ જાય છે અને સંસારમાં રહ્યા પડ્યા અને આગળ આવવા અને સારી સર્વિસ મળે એ માટે મા બાપ અને છોકરાઓને પણ એટલો જ ઇન્ટરેસ્ટ હોય છે. તો મારી સર્વની વિનંતી છે સર્વે મા બાપને અને સર્વે હાજર રહે બાળકોને કે તમે બધું કરો પણ વચલો માર્ગ કાઢો. વચલો માર્ગ એટલે એમ કે તમે બધા જેટલો વોટ તમારા સર્વિસમાં ઘરકામમાં બહેનોને કહું છું તમે છોકરાઓને પાઠશાળા મોકલવા નહીં જઈ શકો પણ તમે સ્કૂલમાં કે ક્લાસમાં જો મોકલવું હશે તો તમે જલ્દીથી પ્રિફર કરો છો. તો મારી સર્વની વિનંતી છે કે વધારે ન બને તો બાળકોને એટલીસ્ટ સુબહમાં સવારમાં જીન મંદિરમાં ભગવાનનો અને જીન વાણી માતાનું દર્શન કરવાનો લાભ મળે. અને જો બને તો શનિ રવિવારે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવે છે જે બહેનો તરફથી તેમાં સૌએ ભાગ લેવા વિનંતી. શિબિરમાં જે શિબિર જ્યાં જાય છે તેમાં લગભગ મને એમ જોવા મળે છે કે આપણા બાળકો વધારે ભાગ લે છે. બાળકોની સંખ્યા એકદમ ઓછી હોય છે. તો એ માટે મા બાપને અને ટીચરોને ખાસ ભલામણ કરું છું કે વધારેમાં વધારે બાળકો હાજર રહે અને તેમાં સૌ લાભ લે. જય જિનેન્દ્ર. જેમ કે હિસાબે 56 છે બાળકો પણ પાછળ આમાં વધુમાં વધુ બાળકો જોડાય અને આપણે આવતા વર્ષે જ્યારે પહેલા માળનું પણ રિનોવેશન થઈ ગયું હશે ત્યારે અહીંયાથી ઘણી બેટર સાઉન્ડ સિસ્ટમ અને લાઇટ્સ વેટ્સ બધું હશે ત્યારે અહીંયા 56 નહીં પણ 156 અહીંયા બાળકો પરફોર્મ કરે એવી ભાવના સાથે અત્યારે હવે આ બધા જ બાળકોને સ્ટેજ ઉપર જ એકવાર ફરી પાછું ઊભું અહીંયા રહેવા વિનંતી છે. એક ગ્રુપ ફોટો લેવામાં આવશે અને ત્યારબાદ ગિફ્ટ કરવામાં આવશે. ગિફ્ટ જોઈએ છે ને બધાને? તો આજે 6 ગિફ્ટ આપવામાં આવશે જેમાં આપણા ઘાટકોપર દિગંબર જૈન મંદિર તરફથી રહેશે તેમજ હારના રોનક શાહ, કાયરા અંકિત ભાયાણી, મુદિત લબ્ધી શાહ, દિયાન રિધિ પાર્થ દોશી અને મિલોની અક્ષય ડગલી અને હૃદયી અને વિહાન સાવલા અને વિપુલભાઈ શાંતિલાલ મોદી પરિવાર. આ પ્રમાણે આ પરિવાર તરફથી એક ગિફ્ટ આપવામાં આવશે. તો સૌથી પહેલા આપણે બધા એક ગ્રુપ ફોટો લેશું અને ત્યારબાદ નાના બાળકોથી ચાલુ કરી અને દરેક અહીંયા લાઈનમાં આવવાનું છે અને સિક્વન્સમાં પોતપોતાની ગિફ્ટ કલેક્ટ કરવાની છે. આ પાઠશાળાના બાળકોના પ્રોગ્રામના ખુશાલી નિમિત્તે 5001 રૂપિયા વસુમતીબેન કીર્તિભાઈ જોબાલિયા, 5000
111 રૂપિયા વસુમતી બેન કીર્તિભાઈ જોગવાલિયા